શું તમને ખબર છે કે હાર્ટ એટેક આવે તે પહેલાં શરીર આપે છે અનેક સંકેત, જેને ક્યારેય પણ અવગણશો નહીં। છાતીમાં ભારેપણું લાગવું, દબાણ અથવા તો જકડાઈ જવું અથવા તો વળતરા થવા એ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે। આ દુખાવો થોડોક મિનિટ સુધી રહી શકે છે અથવા તો વચ્ચે વચ્ચે પણ આવી શકે છે। કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરતી વખતે પણ અથવા તો આરામ કરતી વખતે પણ અને સાથે શ્વાસ લેવામાં તમને તકલીફ પણ થઈ શકે છે। આ સાથે જ ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે। જો તમને આ સંકેતો દેખાય છે તો સમજી લેજો કે તમારું હૃદય યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું। હાઈ બ્લડ પ્રેશરને ઘણીવાર શાંત કિલર પણ કહેવામાં આવે છે। જો કે જ્યાં સુધી તે મોટું નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી કોઈ તેના પર ધ્યાન નથી આપતું। અનિયંત્રિત બ્લડ પ્રેશર હૃદય પર ભાર વધારે આપે છે, જેનાથી હૃદયરોગનો હુમલો અને સાથે જ સ્ટ્રોકનું પણ જોખમ વધી જાય છે। જો તમારા શરીરમાં સતત થાક રહે છે જે આરામ કર્યા પછી પણ દૂર નથી થતું, તો આ એક સંકેત હોઈ શકે છે કે તમારું હૃદય યોગ્ય રીતે પમ્પિંગ નથી કરી રહ્યું। જો કે થાક ઘણી પરિસ્થિતિઓના કારણે પણ થઈ શકે છે। હૃદય સંબંધિત સમસ્યાઓને નકારી કાઢવા માટે તપાસ કરાવવી એ મહત્વપૂર્ણ છે। મોટાભાગના લોકો ડાયાબિટીસથી પણ પીડાય છે। આનાથી પણ હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘણું હદ સુધી વધી જાય છે। હૃદયના સ્વાસ્થ્ય માટે ડાયાબિટીસના સ્તરનું નિયમિતપણે પરીક્ષણ અને સાથે સંચાલન કરવું ખૂબ જ મહત્વનું છે। વધારે વજન હૃદય પર દબાણ લાવે છે અને તે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવા રોગો સાથે સંકળાયેલું છે। જો તમારું વજન વધારે હોય તો તમને તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ।